છું। આદરણીય શિક્ષકો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો તથા ગ્રામજનો, આજે હું તમને મહાત્મા ગાંધી વિશે બે શબ્દો કહીશ, તે તમે શાંતિથી સાંભળો। મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। તેમની માતાનું નામ બુદ્ધિબાઈ હતું। બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જેવું અને શ્રવણની વાર્તા વાંચી। તેમના હૃદયમાં ઊંડી અસર થઈ। તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનું નક્કી કર્યું। ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાસ ગયા અને બેરિસ્ટર બન્યા। ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં ગોરાઓ વડે હિન્દુઓને થતો અન્યાય જોયો। તેમને રંગભેદનો કડવો અનુભવ થયો। આ અન્યાય દૂર કરવા માટે તેમણે અહિંસા લડત ઉપાડી। તેમને તેમાં સફળતા મળી। ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે અંગ્રેજોનું શાસન હતું। ભારતમાં અંગ્રેજીની ગુલામીથી મુક્ત કરવા માટે ગાંધીજીએ આખા દેશમાં આંદોલન શરૂ કર્યું। છેવટે 1947માં ભારતને આઝાદી મળી। 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હી